એક માસથી ચાલતા ટ્રાફિક જાગૃતતા માસના સમાપન ઉજવણી અંતર્ગત આજરોજ ગાંધીનગર જિલ્લામાં આવેલ મોટી બોયણ ગામ ખાતે જીકે લક્ષ્મી સિમેન્ટ ફેક્ટરીની અંદર ટ્રાફિક પોલીસ ફેક્ટરીનો તમામ સ્ટાફ ટ્રાફિક પોલીસના જવાનો અને ફેક્ટરીના તમામ સ્ટાફ અને વિવિધ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓએ ટ્રાફિક જાગૃતતા માસની ઉજવણી વેળાએ ખૂબ જ સુંદર દમદાર અભિનય સાથે નૃત્ય નાટિકા ચિત્ર સ્પર્ધા સાથે અનેક વિવિધ પ્રકારના આયોજન પ્રસ્તુત કર્યા હતા, જેમાં ટ્રાફિક જાગૃતતા સંદેશો લોકો સુધી પહોંચતા કરવા સંબંધિત સંકલ્પો પણ લેવામાં આવ્યા હતા. દરેકના આજે ઉતાવળ હોય છે ને એક ઉતાવળ ધીરજ કોઈને રાખવી નથી. અપેક્ષાઓ બહુ છે, બધું હું સારું થઈ જાય, બધું હું વિચારું ને એવું થઈ જાય, પણ રૂલ્સ કોઈને ફોલો કરવા નથી, એટલે એ શક્ય નથી. એમ રૂલ્સ ફોલો ના કરવા હોય અને અકસ્માતો બી અટકાવવા હોય એ શક્ય ક્યારે પણ બનશે નહીં. એટલે શરૂઆત આપણાથી જ કરવી કે કોઈની દેખાદેખી નહીં કરવી કે કોઈ બીજા રૂલ્સ ફોલો કરે છે કે નહીં, એ આપણને જો આપણા રૂલ્સ ફોલો કરવાના. જો તમે રૂલ્સ ફોલો કરશો તો તમારું સંતાન સૌપ્રથમ તો તમારું સંતાન શીખશે કે ના મારી મમ્મી મારા પપ્પા જો આટલા એક્યુરેટ છે તો પછી હું કેમ નહીં. તો એ સારો મેસેજ જશે. એટલે આની અંદર મેં પહેલા પણ કીધું કે અત્યારનો સમય એવો છે ને કે આપણે કાળજી રાખવી પડે. આપણે બધા રૂલ્સ ફોલો કરતા હોય તો પણ ક્યારેક આપણા નુકસાન ભોગવવું પડતું હોય છે. ચલો હા બોલો. અને આવા પ્રોગ્રામનું આયોજન કરે તો ઘણા ખરા અકસ્માત અટકી જાય. જો આપણે અકસ્માત બનતા અટકાઈ તો નથી શકતા, પણ જો સેફટીનો ઉપયોગ કરવામાં આવે ખરા સમયે તો એને બચાવી શકાય છે. આપણે જેમ કે હેલ્મેટ પહેરીએ તો આપણું માથું બચી જાય, સીટ બેલ્ટ પહેરીએ તો આપણું બોડી આગળ થાય ને આ માથું ક્રેક થાય છે, હેમરેજ થાય, એ બચી જાય. ટૂંકમાં બચવાના ચાન્સીસ રહેતા હોય છે. ક્યારે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. ચાલુ વાહને તમે જોવો છો ને, જો તમારા મમ્મી પપ્પા કે કોઈ પણ કરતા હોય ને તો પણ એને ટોકવા. જો તમને તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન વાલા હોય તો તમારે કહેવું જોઈએ ચાલુ વાહને ક્યારે ફોનનો ઉપયોગ ન કરવો. પછી વન લેન સિંગલ રોડ છે તમારો બોયડ થી ખાતરાજ અને કલોલ, તો એની અંદર સ્પીડ બહુ જ ફાસ્ટ જે વાહન જાય છે ને, તો તમારા ભાઈને કહેવું કે ભાઈ થોડું ધીમું ચલાય. એમ તારી પર આખા ઘરની જવાબદારી છે. શું કહેવાનું છે ને, આખા ઘરની જવાબદારી તમારા ભાઈ ઉપર.